જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ગાંધીગ્રામ વિસ્તારમાં એક મોટી કાર્યવાહી કરી એક રહેણાંક મકાનમાં દરોડા પાડી ભોયરામાં સંતાડેલો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હોવાનું સામે આવ્યું છે. તો પોલીસે દરોડા દરમિયાન 1901 બોટલ દારૂ કબજે કર્યો હતો. તો આ દારૂની કિંમત 5,45,764 થાય છે. તો પોલીસે 2 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. તો કુલ મુદ્દામાલ કિંમત ₹5,56,764 રૂપિયાનો પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો પોલીસે 50 વર્ષીય ગલાભાઈ હમીરભાઈ રાડાને સ્થળ પરથી પકડી પાડવામાં આવ્યો છે. તેનો સાથીદાર અજયભાઈ ભુરાભાઈ રાડા ફરાર થઈ જવા પામ્યો છે. તો અજય રાડા સામે અગાઉ પ્રોહિબિશન અધિનિયમના 9 ગુના નોંધાયા છે. પોલીસે તેની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે આ કેસ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65A/E81 હેઠળ નોંધવામાં આવ્યો છે. તો પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલના નેતૃત્વના પોલીસની ટીમે આ કામગીરીને અંજામ આપ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક વગેરેસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ દારૂબંધી અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચને ખાનગી બાતમી મળવા પામી હતી કે ગાલાભાઈ હમીરભાઈ રાડાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે. જે મામલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.